મિત્રો આજ ક્રિકેટની ગેમ લઈને આવી ગયા છીએ અમે બાપજી ટીમ અને અમારી જુગની ટીમ વચ્ચે આજ ક્રિકેટની મેચ રાખી કોણ જીતે એ તમે જોજો કોમેડી થશે તો તમે જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ટીમના કેપ્ટન બબલુ અને બાપજી ગુમના કેપ્ટન ભાવેશ બે જણા વચ્ચે ટોસ કરી દઈએ જે જીતે એ ફિલ્ડિંગ બેટિંગ નક્કી કરીશું તો ટોસ કરીએ જે બોલજો અમારી ટીમના કેપ્ટન ટોસ જીતી ગયા તો અમે ટોસ જીતીને આપણે એવું લીધું બેટિંગ તો અમે બેટિંગ લીધી તો અમે બેટિંગ ચાલુ કરીશું કોમેન્ટની ટીમ ફિલ્ડિંગ પર છે તો તમે આગળ જોજો ઉપર મેચ નહીં થો ઉપર રાખેલી મેચ એટલે કારણ કે અમારા કોઈ બોલરો બહુ ઝાઝા આવી નહીં એટલે થો ઉપર રાખીએ અમારી પીચ છે માટીની પીચમાં રમવાનું દર ઉપર આવે ના આવે કોઈ નક્કી નહીં અને આ અમારું ગ્રાઉન્ડ છે ભાઈ બતાવી દે આખું અમારા બોલર આવી જાય પહેલાં અમારે પહેલો બોલર ભોનો આવી ગયો અમારો ઓપનર બેટ્સમેન આવી ગયો આ ભાઈ એમ્પાયર બોલર અમારું ઓપનર બધું વાઇડનું બધું ઓકે કરે અને અમે ચાલુ થશે મેચ અમારું ઓપનર દરા ખાલી કાઢવાનું ચાલુ કરી દીધી હોય કેચ છૂટી ગયો દશરથે મારે તો શોટ 2 રન આવી જાય કેચ છૂટી ગયો બીજો શોટ મારી દીધો 4 રન માટે કેપ્ટન દોરો દોરો બોલી રહ્યા હે મગાવ પે આલુ બહાર બહાર કેટલા ઊંધી નહીં રહ્યા આકાંજી ઓમ રન નહીં માગર 4 રન છે સફળ કરવા પછી પડી ગયા હતા પણ આવી જાય મેચ રમવા માટે એટલે અમે તમે જોજો અમે વન ડાઉન રમવા જશી ખરાક નહીં ડાયરેક્ટ તો આલે તું નમક ના નમક
આવું ઠોકવું પર આ નહીં ચોખ્ખું બાર હા ભાઈ આઈ કે છે દીકન હવા મેલેલું હોય ગંજો મને ગંજો આપે તો બુ હેડ આમ સીધા બોના એ મુઠાઈ બોના બોના ઓવર પૂરી ભાઈ બધું પતી ગયું હવે બાપજી વાળાને બેટિંગ આવશે અને જોગણી વાળાને ફિલ્ડિંગ આવશે ભાઈ અમારા ટીમે 34 રન કર્યા બાપજી વાળી ટીમના 35 રન કર્યા એટલે એરિયા જીતી જાય પેલો આવી ગયો છે ભાઈ બરાબર સામે અમારા ભાવેશભાઈ આવી જાય રમવા બાપજી ગ્રુપના મેમ્બર મેદાનમાં મારા ભાઈઓ ઊભા થઈ જાય સુરેશ ને બબૂન માણસો મારા સામે બેસી જાય બાપજી ગ્રુપ વાળા ટાયલ પડી ગયો આપણે ફરીથી બરાબર સિક્સ ભાઈ મહેન્દ્રસિંહ આવી રહ્યા છે બોલર કરવા વિજયભાઈ ટુ થનગણાટ કરતા કરતા આવી છી બરાબર હવે છે ઓવર નાખે એ જોઈએ આપણે આઉટ કરાવ ફરી કૂતું Luar. 26 रन 5 ओवर खत्म. Drive ball में ना उड़ा. Drive ball में ना उड़ा. Drive ball में ना उड़ा. કાળો લે એ અંપાર નો રોપર ગોલ આવી ગયા ભાઈ અંપાર
દા બોલિંગ કરવા આવી જાય છેલ્લી ઓવર બાકી હ માહોલ ગરમ દેખાય છે પાછળ છે ભાઈ પાછળ અમારા રન રાખેલા નહીં માણસો બહુ નજીક આવી જાય આ છેલ્લી ઓવર છે એક બોલ થઈ ગયો છે સંજુભાઈ અમારા બોલ બેટિંગ કરી છે ઓ કેચ ઉડ્યો છે બરાબર હવે ઓ કેચ થઈ ગયો છે ભાઈ બેસલર આવી જાય બરાબર તૈયાર થઈને 4 દાડા બાકી છે ને ઇક્વલ થઈ જશે 3 દાડા થઈ ગયા 3 દાડા બાકી છે ઇક્વલ થઈ જશે એમને પાછળથી બેટ મેલ્યું ભાઈ આઉટ ભાઈ પાછળથી બેટ મેલ્યું એટલે મનીષભાઈ આઉટ થઈ ગયા અમારા બીજા ભાઈ આવી જશે તૈયાર થઈ 2 બોલમાં 1 રન કરવાનો છે જગીભાઈ જબરું નાખી ભાઈ આઉટ 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 ભાઈ આઉટ થઈ ગયો છો જગદીશભાઈ બહુ મજબૂત બોલિંગ કરી છે ભાઈ 1 માં 1 રન બાકી છે એટલે જોઈએ કેવું થાય છે વ્હાઈટ બેટ નું ચેક કરી લીધું હવે છેલ્લો બોલ બાકી છે ચમનું થાય જોઈએ ઓ ઇક્વલ થઈ જાય છે જોગણી વાળા ના જીત્યા કે બાપજી ગ્રુપ વાળા ના જીત્યા ઇક્વલ માં બધું ઊભું કરી દીધું બરાબર 24 માં 9 હતા તોય 24 માં 9 નહીં કરી શક્યા ઇક્વલ થઈ જાય એટલે મેચ ટ્રાય જાય કોઈ ફરીથી ટ્રાય કરીશું 24 બોલમાં 9 બાકી હતા તો તમે જીતી નાખ્યા શું કેવું તમારે ફરીથી એક વખત અમે ગેમ ખેલી ભાઈ ફરીથી એક વખત ટ્રાય કરવાનું કે હા જોઈએ બીજી મેચ રમીએ હે માણસો આના ઉપર જતા રહે હવે ફરીથી 1/2 થશે હવે કોણ જીત એ પછી તમને આગળ વિડીયો બતાવીએ બરાબર પણ 1 બોલ બાકી હતો અને ઇક્વલ થઈ જશે એ નહીં જીત્યા કે નહીં આ એ જીત્યા બરાબર ઇક્વલ વચ્ચે ઊભું થઈ ગયું છે